ભરૂચમાં ચાલતી સિટી બસમાં આજરોજ કેટલીક એસી બસ બંધ હાલતમાં તેમજ કેટલીક બસોમાં તો ડ્રાઈવર જ નહીં હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ રક્ષાબંધનના પર્વએ બહેનોને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી માટે આપેલી ભેટ બસની ઓછી ફ્રીક્વન્સી અને સેવાની ગુણવત્તાને લઈ વિવાદનું કારણ બની હતી. એક વિપક્ષી જૂથે પાલિકાના ગાજિયા મેઘવરસ્યા ન હોવાના આક્ષેપ કર્યા હતા, તો પાલિકાએ આક્ષેપને બદનામ કરવાની હલકી રાજનીતિ ગણાવી હતી. ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધનના તહેવારને 2 દિવસ અગાઉથી જાહેરાત કરી હતી કે સતત ચોથા વર્ષે રક્ષાબંધનના પર્વે ભરૂચ નગરપાલિકાના તમામ 14 રૂટ પર મહિલાઓ અને બાળકો માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે. પાલિકાના મહિલા પ્રમુખ વિભૂતિ યાદવ દ્વારા તહેવારની ઉજવણી દરમિયાન બહેનો આર્થિક ભીસનો અનુભવ ન કરે તે માટે આ નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે નિઃશુલ્ક મુસાફરીનો મામલો અવસર નહીં પણ વિવાદ તરીકે સામે આવ્યો હતો. રિપોર્ટર સલાઉદ્દીન પઠાણ, ઇન્ડિયા. નથી આવી હતી અને આવીને બસ ડેપો પર અહીંયા ઊભા છે પણ એ બસની સગવડ નથી. આ બધી બસો બંધ પડી છે. બધા ડ્રાઈવરો બી નથી, રજા પર છે. આવી કઈ સગવડ હોવી જોઈએ કે પબ્લિક હેરાન પરેશાન થઈ રહી છે. હા, બહેનો માટે આજે બસની ફ્રી સગવડ આપેલી છે, તો તમારે આવું થોડું કરાય. લેડીઝની વ્યવસ્થા કરવી તો જોઈએ ને. તમારે એની તો બીજી બસોની સગવડ કરવી જોઈએ. એમાં કેટલું પબ્લિક હેરાન પરેશાન થઈ જતું રહ્યું.